અમરસિંહ ચૌધરીના દીકરા તુષાર ચૌધરીમાં ક્યાંય આદિવાસી પણ જેવું લાગે છે ખરું? કોઈ એંગલ થી આદિવાસી દેખાય? બિલકુલ તમે નહીં. એના મકાન જુઓ, એની પ્રોપર્ટી જુઓ, એની રેણી કેણી જુઓ, એર કન્ડિશનમાં માલ મલિદા ખાઈને ઠેસડા કે ગલોલા જેવા થઈને ફરે છે. ક્યાં આદિવાસી કાળા ભમ્મર, હાથમાં તીરકામઠા પહેરવા, અર્ધપર્ધ વસ્ત્રો, ઉગાડા પગ, માથામાં તમે જુઓ ફાળિયું બાંધેલું, જંગલમાં રે, જાનવરો સાથે બાંધણા કરવાના, હવે જીવ હટોહટ લડવાનું. ક્યાં ઈ આદિવાસી ને ક્યાં ભાઈ તુષારભાઈ કે જેને મખમલની ગાદી ઉપર પગ પડે છે? હવે ઈ ક્યાંય મેળ પડે આદિવાસીનો? તો મહાત્મા ગાંધી મોહમ્મદ અલી ઝીણાની જેમ સુટેડ બુટેડ થઈને એ બેરિસ્ટર હતા, ના આવ્યા હોત? પોતળી હું કામ પહેરી લીધી ઉઘાડા ડીલે? કીધું કે મારે જે દેશવાસીઓની સાથેની સમસ્યા રજૂ કરવી છે અથવા તો ભણવું છે કે એની સમસ્યા જાણવી છે, મારે એના જેવો થવું પડે. મિત્રો, મને એક પ્રશ્નનો જવાબ આપો તમે કે આદિવાસી સમુદાય એટલે જંગલમાં રહે, પોતડી પહેરે, કપડા ના હોય, એની જોડે ફટેહાલ હોય અને તીર કામઠા લઈને બસ કહેવાય ને એની આદિવાસી મતલબ કે જંગલમાં જ રહે અને એને જંગલથી બહાર જ નહીં નીકળવાનું, એવું કોઈ કાયદો છે ભાઈ? જગદીશ મહેતા જે છે અને આ જે ચેનલ છે ગોપીબેન ગાંગર કરીને છે, એમની ચેનલ પર જે એમની રીલ જોઈ મેં હમણાં, મારા એક મિત્ર અંકિત ઠાકોરે શેર કરી છે, એમાં તેઓ નિવેદન આપી રહ્યા છે કે આદિવાસી તો આવા કઈ હોતા હશે તો આદિવાસી કેવા હોય એની વ્યાખ્યા તેઓ કરી રહ્યા છે. તમે કોણ છો આદિવાસી સમુદાયની વ્યાખ્યા કરનારા? જંગલમાં રહે અને જંગલની અંદર પછાત જીવન જીવવો જોઈએ એવું તમે સ્વીકારી લીધું છે? શું એ 4 માળના 5 માળના બિલ્ડિંગમાં ના રહી શકે? એનું પોતાનું આલિશાન મકાન ના બાંધી શકે? શું એ સુટેડ બુટેડ નહીં બની શકે? એની તો હક અધિકારની લડાઈ લડી રહ્યા છે બધા. તમારી પાસે જે પણ તર્કો છે એ તર્ક બધા તમારા બુઠ્ઠા થઈ જશે. હવે દરેક જગ્યાએ હવે શિક્ષણ ફેલાયું છે, ભણી રહ્યા છે અમારા લોકો. ઓબીસી, એસટી, એસસી સમુદાયના લોકોને હવે તમે તમારી જે ચશ્મા છે ને તમારા, અમે ઊંચા બાકીના નીચા, તમારો જ એક વિડીયો મેં જોયો તો એમાં જગદીશભાઈ મહેતા નું પરિવારનો સ્ટ્રગલ બતાવી છે. તમે વિચાર કરો, એમાં પણ મેં નિવેદન આપતો એક વિડીયો કર્યો છે કે 50 લાખના ઘરેણા હોય એ વ્યક્તિ સ્ટ્રગલ કરી કહેવાય? સંઘર્ષ કર્યો કહેવાય? આર્થિક સંઘર્ષ? ઘરેણા કોણ ખરીદે? જેની જોડે પૈસા વધતા હોય, ઘર બની ગયું હોય, ઘર બહાર થઈ ગયું હોય, ફેમિલી સેટ હોય, બધું હોય, અને પછી પૈસા વાપરવા ક્યાંય પ્રશ્ન હોય, એ લોકો ઘરેણા ખરીદે અને એ જ લોકો ઘરેણા વેચી શકે છે. એ કેવો તમારો સંઘર્ષ અને બાકીના લોકોનો સંઘર્ષ કઈ નહીં, ભાજી મૂળાજી હોય એવું કહેવા માંગો છો તમે? મારે તમને એ પૂછવું છે કે બાબા સાહેબ આંબેડકર ડોક્ટર બાબા સાહેબ આંબેડકર બન્યા, સમજાય છે ને? અને કેટલી ડિગ્રીઓ લીધી અને કેટલો એમનો અભ્યાસ, અને ભારત દેશનું આખું બંધારણ સંવિધાન તૈયાર કર્યું. સૂટ બૂટમાં રહીને એમણે એમના લોકોને જાગૃત કર્યા. તો શું ખોટું હતું? એમને તો એ શીખવાડ્યું કે આપણે આ જીવન શૈલીમાં જવાનું છે. બીજી તરફ ગાંધીજી, મહાત્મા ગાંધી, મહાત્મા કહો છો તમે, એમના પત્રો વાંચ્યા છે મેં. ચમચા એ જ પુસ્તક છે, ચમચા યુગ કરીને પુસ્તક છે, એમાં એમના પત્ર વાંચ્યા છે. વર્ણ વ્યવસ્થાનું સમર્થન કર્યું છે એમણે કે આ બાકીના બધા તો પછાતના નીચે જ રહેવા જોઈએ, તો સેવા માટે જન્મ થયેલો છે એમનો. એ તો એમની સિસ્ટમ છે એમ કરીને આમાં થયા હતા. એ ગાંધીજીને અમારે પૂજવાના કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને પૂજવાના? અને પૂજવાના કે નહીં પૂજવાના એ પણ કઈ રીતે પૂજવાના એ પણ તમે અમને શીખવાડશો? આ તો હદ કહેવાય. અમે એમને વાંચીશું, એમના જીવન સિદ્ધાંતો સમજીશું, એમના સંઘર્ષને જાણીશું, એમનો એ ઇતિહાસ જાણીશું અને જણાવીશું. પૂજા કરવાનો ખેલ નહીં કરીએ, એ અમે નક્કી કરીશું. કેટલી ક્યાં કેવી પૂજા કરવી અને કેટલું નોલેજ કરવું એ અમે નક્કી કરીશું, તમે નહીં નક્કી કરી શકો. હવે આ ખેલ તમે આટલા વર્ષોથી જે ચલાવ્યો છે, ન્યૂઝ ચેનલો, મીડિયા ચેનલો, તમામ જગ્યાએ તમામ સંસાધનો પર તમારા લોકો, અને તમે વ્યાખ્યા આપો, વિભાવના આપો, કયો સમુદાયનો વર્ગ ને કયો વ્યક્તિ કેવો દેખાવો જોઈએ. શરમ કરો. હવે આઝાદ થઈ ગયો દેશ, આટલો સમય થઈ ગયો, આગળ વધી રહ્યા છે લોકો, અને 2-4 આદિવાસી સમુદાયના લોકો પ્રતિનિધિત્વ કરીને સદ્ધર થયા હોય એ તમને પેટમાં તેલ રેડાય એ જોઈને શરમ આપવી જોઈએ તમને. એટલે આવા જે લોકો છે,
ન્યૂઝ મીડિયામાં જે એમનું ઝેર ઓકી રહ્યા છે એ લોકોની સામે અમે છીએ, ડંકાની ચોટ પર છીએ. અને તમારે વધારે કૂદવું હોય ને તો મેં કીધું છે, અમારા વિસ્તારમાં અમે હોળી સળગાવી અને પછી નિડર થઈને એની આસપાસ કૂદીએ એવા લોકો છીએ અમે. એટલે જે લેવલ પર તમારે કૂદવું હોય કૂદો, અમે પણ જવાબ આપીશું. અમે કઈ ઘંટડી મંજીરા લઈને બેઠેલા નથી હવે કે તમે બકબક કરશો અને અમે સાંભળીને ચૂપચાપ બધો ખેલ જોયા કરીશું. બરાબર છે? એટલે આવા લોકો જે પોતાને ઊંચા માને છે એ લોકોના મગજમાં જે એંગલ છે એ એંગલ હજી નીકળ્યો નથી. પોતાને આમ પ્રગતિશીલ કહે છે, પ્રગતિમાં છીએ અમે, તો એવું માનતા નથી, કોઈ જાતપાતમાં માનતા નથી. એવું કહેનારા લોકો જ સૌથી વધારે સ્માર્ટ જાતિવાદ કરતા હોય છે, એવું મેં જોયું છે. એટલે જ હું કહું છું કે ઓબીસી, એસટી, એસસી સમુદાયમાંથી નોકરી કરનારો વ્યક્તિ માત્ર નોકરી નથી કરી રહ્યો, પ્રતિનિધિત્વ કરી રહ્યો છે એના સમાજનું. એની ફરજ બને છે, એની નૈતિક જવાબદારી બને છે કે એ એના બાકીના લોકોને જગાડવા માટે બોલે. કેમ કે સદ્ધર થયો છે, કેમ કે એને કેમ એ સદ્ધરતા આપવામાં આવી છે, એના બીજા લોકો જે પાછળ રહી ગયા એના માટે લડી શકે એટલે એને સદ્ધરતા આપવામાં આવી છે. એ ના ભૂલવું જોઈએ. પણ આ તો ભાઈ કોઈ આગળ નીકળી ગયો તો કે આ તો આદિવાસીના દેખાવના લક્ષણ લાગે છે. ના લાગે. તમે કોણ નક્કી કરનારા? હવે તમે એવું જ ઈચ્છો છો, હજી એવું જ ઈચ્છો છો કે એ બધા જંગલમાં જ રહે? જંગલની બહાર નીકળી ગયા છે એ લોકો પણ. અને આનંદ છે અમને કે આખી દુનિયામાં એમનો હક અધિકાર એ પ્રાપ્ત કરી રહ્યા છે. કરવા જ જોઈએ, એમાં કશું ખોટું નથી.